હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. કાલે આપણે GSTR 9 જે એન્યુઅલ રિટર્ન છે એ આપણે જોયું. ત્યાર પછી અહીં ડેમો વર્ઝન ખોલીશું. હવે આજે નવો પોઈન્ટ જોશું GSTR 9C. અહીં રિપોર્ટમાં જશું, એમાં GST રિટર્ન. અહીં GST રિટર્ન છે. ત્યાર પછી અહીં GSTR 9C આપેલું છે. હવે ફ્રેન્ડ્સ, GSTR 9C એટલે જીએસટીનું ઓડિટ થશે. જે જીએસટીનું આપણે ઓડિટ કરતા હોય, આપણું ટર્નઓવર વર્ષમાં 5 કરોડ એથી વધારે થઈ ગયું હોય તો આપણે જીએસટીનું ઓડિટ કરવાનું થતું હોય છે. અત્યારે ફ્રેન્ડ્સ, જીએસટીના ઓડિટમાં લગભગ 2 કરોડથી વધારેનું ટર્નઓવર હોય તો તમારે જીએસટીનું ઓડિટ કરવાનું થતું હોય છે. અહીં GSTR 9C ખોલીશું. અહીં આ ફીચર આપણી પાસે અવેલેબલ નથી, કારણ કે આપણી પાસે લાઇસન્સ વર્ઝન નથી, એટલા માટે ઓકે કરીશું. અહીં એક બિલ છે એ આપને જોવા મળશે, પરંતુ અહીં GSTR 9C હું તમને મિરેકલમાં બતાવીશ. એમાં પણ સેમ જ ડિટેલ તમને જોવા મળશે. અહીં જીએસટીમાં જશું, એમાં ફ્રેન્ડ્સ જીએસટી રિટર્ન, એમાં GSTR 9 આપેલું છે. જે 9C છે ફ્રેન્ડ્સ, એ અહીં તમને જોવા મળશે નહીં. 9C તમારે ભરવાનું થશે. એ 9C તમારો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે CA છે એ તેના સોફ્ટવેરમાંથી 9C ભરીને તમને તેનું ઓડિટ કરાવી દેશે. થેન્ક યુ. 9C એ જે આપણું જીએસટીનું ઓડિટ છે એની ડિટેલ્સ આપણે તેમાં જોવા મળશે કે આપણે જીએસટીની જે ક્રેડિટ લીધી એ ઓકે છે. એ બધી ડિટેલ 9Cમાં શો કરવાની હોય છે. 9Cનો ફ્રેન્ડ્સ ફૂલી પોઈન્ટ જોતો હોય તો પ્લેલિસ્ટમાં જીએસટીના પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. અહીં ફ્રેન્ડ્સ, GSTR 9C ટૂંક સમયમાં જે સોફ્ટવેર અપડેટ થશે એટલે તમને જોવા મળશે. અહીં રિપોર્ટમાં GST, એમાં GST રિટર્ન, એમાં GSTR 9C. તમારું ટર્નઓવર 2 કરોડથી વધી જશે GST વાળું, એટલે ઓટોમેટિક તમને 9C અહીં શો કરશે. ત્યાં લગી ફીચર નોટ અવેલેબલ તમને જોવા મળશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી બીજો નવો રિપોર્ટ જોશું. થેન્ક યુ.